આજે જુનાગઢ શહેરમાં જે આગામી 14મી એપ્રિલ 14/4/2026 રોજ જુનાગઢ શહેરની અંદર ભવ્ય મહારેલીનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ડોક્ટર આંબેડકર નગરની અંદર 1971 થી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ડોક્ટર આંબેડકર નગર દ્વારા અને સમગ્ર જિલ્લાના તમામ વ્યક્તિઓ એક સાથે મહારેલી આજે છેલ્લા 45 વર્ષથી આ કાઢે છે અને આ મહારેલીનું આયોજન સ્વર્ગવાસી પૂર્વ મેયર લાખાભાઈ પરમાર દ્વારા આ જિલ્લાના તમામ આગેવાનો અને તમામ સમાજના પ્રતિનિધિઓ સાથે રાખી અને મહારેલી હજારો વર્ષથી આ કાઢે છે અને હાલ પણ આ પરંપરા યુગો યુગો સુધી રહેશે અને અમે જુનાગઢ જિલ્લા વતી અમે પણ આ ડોક્ટર આંબેડકર નગરમાંથી મહારેલીનું આયોજન દર વર્ષે કરીએ છીએ। શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી તમામ આગેવાનો પોતપોતાની વિસ્તારોના મહોલ્લાને ઉજવણી કરી અને 4 વાગે કાળવા ચોકમાં એકત્રિત થાય છે। આ મહારેલીનું આયોજન ફક્ત બાબા સાહેબની યાદગીરી નહીં પણ દલિત સમાજનું એક જાતના લાયસન્સ, જે અમારા બાપા કહેતા કે આ દલિત સમાજનું લાયસન્સ છે 14/4નું, એ રિન્યુ કરવા માટે હજારોની સંખ્યામાં મેદની અને બાબા સાહેબના એક ક્યાંક ને ક્યાંક એના અંશો પોતપોતાની ઉત્સાહ અને બાબા સાહેબના જન્મદિવસનો લાવો લેવા માટે જુનાગઢ કાળવા ચોક વધારે આવી અમારા તરફથી પણ આ જુનાગઢ શહેર જિલ્લાના તમામ આગેવાનો, નામી અનામી તમામ વ્યક્તિઓને આહ્વાન કરવામાં આવે છે કે જુનાગઢ શહેરની અંદર કાળવા ચોકની અંદર ડોક્ટર આંબેડકર નગરના વિસ્તારમાંથી 4 વાગે મહારેલી નીકળશે અને 5 થી 6 વાગે કાળવા ચોકમાં એક સાથે મોટી સંખ્યામાં હજારો ડોક્ટર બાબા સાહેબનો અનુયાયી ભેગા થશું અને બાબા સાહેબનો જન્મદિવસ હજારો લોકો ધામધૂમથી ઉજવશે।